નમસ્કાર, હું સંજય એજાવા. મિત્રો, આપણે આજનો જે ચર્ચા છે ને એ એક બહુ અગત્યના મેટર ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે. કારણ કે આરટીઆઈ એક્ટિવિસ્ટોની સામે 300 જેટલા એક્ટિવિસ્ટો સામે હાલમાં સીઆઈડી દ્વારા એક પત્ર જારી કરવામાં આવ્યું છે. એ પત્ર જારી કરીને એવું કહે છે તમે તમારું નિવેદન આપી જાઓ. આ એક કિસ્સો આખું બન્યું છે. મહેન્દ્ર પટેલ કરીને એક વ્યક્તિ જેમની પાસેથી 1.5 કરોડ જેટલા રૂપિયાનો રિકવરી આ જે ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલું હતું. કઈ ને કઈ આરટીઆઈ ને સંકળાયેલા જે મેટર હતો એની અંદર સ્કૂલને સંકળાયેલો મેટર હતો. એટલે એના અનુસંધાને એ સિલસિલો જારી રાખીને અત્યારે સીઆઈડી દ્વારા આ પ્રમાણેનું અત્યારે કામગીરી કરી રહ્યા છે. તો આપણે આજે આ વિષય ઉપર ઊંડાણપૂર્વક આપણે ચર્ચા કરવાનું છે. આપણી જોડે એક્સ સીએસી સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનર શૈલેષભાઈ ગાંધી ઉપસ્થિત છે. એમને સીએસી તરીકે ઘણા વર્ષો સુધી એમને એમનો ફરજ નિભાવ્યું હતું સરકારમાં, અને ઘણા બધા જજમેન્ટો આપણે એમના હાલમાં જોઈ શકાય છે, જે લેન્ડમાર્ક જજમેન્ટ તરીકે ઓળખાતું હોય છે. ઘણા બધા જજમેન્ટો છે જે આપણે પણ અત્યારે યુઝ કરી રહ્યા છીએ આરટીઆઈ ને કશે ને કશે. તો એવા જે વ્યક્તિ આપણી જોડે આજે આ ચર્ચાની અંદર ભાગ લે છે, કારણ કે આ પ્રમાણે કઈ રીતે 300 જેટલા લોકોને જે આ નોટિસો પાઠવે છે એના નિવેદન લેવા માટે બોલાવે છે. તો આની અંદર શું છે સત્ય, આની અંદર આવી રીતે કરી શકાય કે નહીં કરી શકાય, આરટીઆઈ ની અંદર આવી રીતે કોઈ જોગવાઈ છે કે નથી, આ બધા વિષયો પર આજે આપણે એમની પાસે જાણીશું. અને શૈલેષભાઈ ગાંધી સાહેબ, આપનું અમારું કાયદા કથા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આભાર. અમે ગુજરાતમાં આ પ્રમાણેની એક નાનકડું વ્યવસ્થા કરી છે, જેથી લોકોને અવેરનેસ પહોંચાડવા માટેનું એક આ પ્લેટફોર્મ છે. સૌપ્રથમ આપને મેં જણાવેલું હતું ઓલરેડી, એક મહેન્દ્ર પટેલ નામનો એ વ્યક્તિ છે, એમની પાસેથી 1.5 લાખ રૂપિયા જેટલા એને બરામદ કરી રહ્યા છે, એમની પાસેથી પકડવામાં આવે છે. એને લિંક કરે છે આરટીઆઈ જોડે. આરટીઆઈ કરીને શાળાઓમાં સ્કૂલોમાં આરટીઆઈ કરે છે, એમને દબાવવામાં આવે છે. એવી રીતે એક એલિગેશન કરીને એમની પાસેથી પકડવામાં આવે છે. તો હાલ પ્રશ્નોટ પણ બહાર આવ્યો છે અને ઘણા બધા મિત્રોને પણ આ નોટિસ પણ આવી છે, ભાઈ તમારે આ કેસના અનુસંધાને આવવાનું છે ગાંધીનગર, અને તમારું જે નિવેદન છે લખાવવાનું છે. તો આ પ્રમાણે અત્યારે ઘણા બધા મિત્રો ગાંધીનગર જઈને આ જે નિવેદન પણ લખાવી રહ્યા છે. તો સાહેબ, આ તમને શું લાગે છે? તો આ પ્રમાણે પોલીસ આ જે સત્તા છે, જે આરટીઆઈ ના જે કાયદો છે, જે લોકો માટે આપ્યો છે વાપરવા માટે, તો એને કંઈક કઈ રીતે ઇસ્તેમાલ અત્યારે સરકાર અથવા જે પોલીસ દ્વારા આ જે કિસ્સામાં કરી રહ્યા છે, તમને શું લાગે છે સાહેબ? આ આપણા મૂળભૂત અધિકારો પર વાર છે. આર્ટિકલ 19(1) માં આપણને ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન આપ્યું, જેની અંદર બોલવાની છૂટ, પબ્લિશ કરવાની, મીડિયાનો કોઈ સ્પેશિયલ મેન્શન નથી સંવિધાનમાં. પરંતુ મીડિયાને મહત્વનું ગણાય છે, કારણ કે એના થકી મીડિયમ છે એ લોકોને માહિતી પહોંચાડવા માટે, એટલે માટે. અને માહિતીનો અધિકાર, આ ત્રણેય એક જ સ્તર પર આવવા જોઈએ. કમનસીબે આદિત્ય બંદોપાધ્યાય કેસ મારા હિસાબે એક વોટરશેડ હતો, જેમાં સૂચના તો આપી 2011 કે 12ની વાત છે સુપ્રીમ કોર્ટે, પરંતુ કોઈ કારણ વગર એક પેરેગ્રાફ મૂકી દીધો, જેમાં પેરેગ્રાફ 37, જેમાં એમ કીધું કે આરટીઆઈ શુડ નોટ બી અલાઉડ ટુ ડેમેજ ધ પીસ, હાર્મની એન્ડ ઇન્ટેગ્રિટી ઓફ ઇન્ડિયા. એવું કોઈ ક્યાંય દાખલો મળ્યો નથી કે જ્યાં પીસ, ઇન્ટેગ્રિટી અને એવું આપણું ડેમેજ થયું દેશનું. 18 વર્ષની ઉપર થઈ ગયા અને કોઈ એવું બતાવી નથી શક્યું કે માહિતીના અધિકારને કારણે આવું કઈ ગડબડ થઈ કે આવી કઈ નુકસાની થઈ દેશને કે કોઈના હિતને. ઓકે, આજે તમે વાત કરી એક્સટોર્શનની, હશે કે નહીં હોય મને એની કોઈ જાણ નથી, પરંતુ હું આને એક જુદી દ્રષ્ટિકોણે જોઉં છું. જ્યારે હું બોલું ત્યારે કોઈના પર હું એલિગેશન કરી શકું છું કે આ ચોર છે, આમ છે, આમ કરે છે. 5 લોકો સાંભળે કદાચ એની વાત. હું પબ્લિશ કરું મીડિયામાં કે ટીવી પર, તો કદાચ 5,000 લોકો કે 10,000 લોકો સાંભળે. માહિતીના અધિકારમાં હું શું કરી શકું? હું ફક્ત માહિતી જે રેકોર્ડ પર છે એ માંગી શકું છું. તેનાથી આગળ કશું નથી કરી શકતો. એમાંથી જયારે કોઈને મળે છે કે કંઈક ખોટું કામ થઈ રહ્યું છે, ત્યારે એ કદાચ કોઈ એક્સટોર્શન કરી શકે કે કોઈને બ્લેકમેલ કરી શકાય. મને દેશની અને સમાજની ચિંતા થાય છે
કે જે ખોટું કામ કરે છે એ ચોર છે. આ માણસ જે એના ખિસ્સામાંથી કંઈક લે છે એ એક રીતે પીક પોકેટ છે, ખિસ્સા કાતરું છે. જી. સમાજને અને દેશને ચોરની પરવા નથી, પરંતુ ચોરના ખિસ્સામાંથી કોઈ ખિસ્સા કાપી જાય એની વધારે ચિંતા છે. હું એક્સટોર્શનને કે બ્લેકમેલિંગને કોઈ દિવસ જસ્ટિફાય નથી કરતો, રાઈટ. પરંતુ વધારે તકલીફ એ હોવી જોઈએ કે આ ખોટા કામ થાય છે, એ ખોટા કામને રોકવાને માટે જો આપણી કાયદાની વ્યવસ્થા કામ કરી શકતી હોય તો કદાચ આ મીન્સે કંઈક અંશે ભ્રષ્ટાચાર ઓછો થશે. અને આ જાતનું કરવું, બધાને સમન કરવા, એ તો મારા હિસાબે સરાસર ખોટું છે. મૂળભૂત અધિકાર વાપરીએ છીએ, માહિતીના અધિકારથી કઈ નુકસાન થાય એવું હું માનતો જ નથી. ઓકે. સિવાય એક જ અપવાદ રૂપે મેં જોયા છે દાખલા, કેટલાક લોકો 100, 200, 500 આરટીઆઈ એપ્લિકેશન એક ડિપાર્ટમેન્ટમાં કરી નાખે લોકોને હેરાન કરવા. ઓકે. એ અપવાદ છોડીને જ્યાં 200, 500 કે 100 એપ્લિકેશન કરી નાખે એ છોડી દઈએ તો મારા હિસાબે માહિતી લઈ અને કંઈક ખોટું કામ હોય, અને મને એમ થાય સરકારને ખોટું કામ રોકવાનો ઇન્ટરેસ્ટ નથી, પોલીસને ખોટું કામ રોકવાનો ઇન્ટરેસ્ટ નથી. ખોટા કામમાંથી એ લોકો એમ કે છે તથાકથિત કે ભાઈ કંઈક કોઈ પૈસા ઉઘરાવે છે, એની વધારે ચિંતા છે કે આપણે સમાજ ક્યાં જઈ રહ્યો છે, દેશ ક્યાં જઈ રહ્યો છે. તો સાહેબ અત્યારે આપણે એવું પણ અત્યારે કહી શકાય છે, જ્યારે સિસ્ટમની અંદર જે ભ્રષ્ટાચારો જે થતા હોય છે, જ્યાં ખોટું કામો થતા હોય છે, એ ઉજાગર કરવા માટે ઘણા બધા આરટીઆઈ એક્ટિવિસ્ટો આવી રીતે સમાજમાં કામ કરે છે. તો સિસ્ટમને સુધારવાની જગ્યા ઉપર કંઈક ને કંઈક જે ઉજાગર કરવા વાળા વ્યક્તિની સામે કાર્યવાહી કરવાનો અત્યારે આજકાલમાં ટ્રેન્ડ વધારે દેખાઈ રહ્યા છે. તો એ વિષયમાં સાહેબ તમારે શું માનવું છે અને તમારે શું કહેવું છે? આ તદ્દન ખોટું છે. જેમ મેં કીધું, મારા હિસાબે મેં એક ઓબ્ઝર્વ કર્યું છે કે આદિત્ય બંદોપાધ્યાયના જજમેન્ટ પછી આ વાત આખા દેશમાં ફેલાય. ઓકે. કોર્ટ્સ, કમિશનર ઘણા બધા વાપરવા માંડ્યા આ સેન્ટેન્સ કે આરટીઆઈ થી દેશને નુકસાન ન થવું જોઈએ. અરે નુકસાન થયું, એક મને ઇન્સ્ટન્સ તો બતાડો, એક ઇન્સ્ટન્સ બતાડો કે દેશને નુકસાન થયું હોય. ઓકે. એક એવો દાખલો નથી કોઈ આપી શકતો. પણ આ ખોટું સ્ટેટમેન્ટ હતું, કોઈ પાયા વગરનું સ્ટેટમેન્ટ હતું, પણ એને વાટ લગાડી છે. મારા હિસાબે માહિતીના અધિકારને માટે આપણે બધાએ કહેવું જોઈએ કે ભાઈ આ અમારો મૂળભૂત અધિકાર છે. ઓકે. અને આને ઇન્ટેલેક્ચ્યુઅલી જોઈએ કે માહિતીના અધિકારથી દેશને કે સમાજને શું નુકસાન થઈ શકે. જે નુકસાન થાય છે આવા કેસીસમાં, એ પણ કોઈ ખોટું કામ કરતો હોય એની સાથે નુકસાન થાય છે, કોઈ માંડવાળી કરતો હોય એની સાથે નુકસાન થાય છે. ઓકે, રાઈટ. તો એ પ્રવૃત્તિ જ ખોટી છે. ચોર ચોરી કરતો હોય, એને કોઈ હેરાન કરે અને આપણે એમ કહીએ કે ભાઈ અરે ચોરને તો નિરાતે કરવા દો ભાઈ. આ સમાજની નિર્બળતા છે, સમાજની કથળેલી હાલત છે કે ચોરોને બધાને સેફ રાખવા છે, ભ્રષ્ટાચારીઓને તકલીફ ના પડવી જોઈએ. એને જે હેરાન કરે એને પકડો, એને હેરાન કરો. આ ખોટી વ્યવસ્થા છે, આ વ્યવસ્થા જ ખોટી છે. ઓકે. હવે સાહેબ, આપણે આ જે આરટીઆઈ ના જે કાયદાની અંદર એવું કઈ જોગવાઈ ખરું, તમે ભ્રષ્ટાચારને લાગતું માહિતી તમે માંગો તો એનો તમારે જાહેર હિત પહેલેથી ને તમારે એને સ્પષ્ટ કરવું જોઈએ. આ જાહેર હિતની માહિતી છે, પહેલેથી ને સ્પષ્ટ કરવું જોઈએ, કારણ કે ઘણા બધા આરટીઓમાં આ નકારવામાં આવે છે એટલા માટે. બિલકુલ નહીં. આ પુરવાર કરવાની જરૂર એક જ કન્ડિશનમાં થાય કે સેક્શન 24 ની હેઠળ જે શેડ્યુલ 2 છે, જે ઓર્ગેનાઇઝેશનને બાકાત કરવામાં આવી છે આરટીઆઈમાંથી, ઓકે, તેમની પાસેથી તમારે માહિતી જોઈતી હોય તો એ ભ્રષ્ટાચાર કે હ્યુમન રાઇટ્સ વાયોલેશનની લીધે જોઈ શકે. બીજી માહિતી આપવાને લોકો બંધાયા નથી. પરંતુ એ છોડી દઈએ તો બાકી બધા ડિપાર્ટમેન્ટ્સને કઈ જરૂર નથી. આ મારો મૂળભૂત અધિકાર છે. જો મારે પરમિશન લેવી પડે, મારે જસ્ટિફાય કરવું પડે કે મને શું કામ માહિતી જોઈએ છે, તો મારે બોલતા પહેલા મારે પરમિશન લેવી પડશે. હું શું કામ બોલવા માંગુ છું, ગાવું હોય તો હું શું કામ ગાયન ગાવા માંગુ છું, ઓકે, લખવું હોય તો મારે શું કામ લખવું છે, ટીવી શો કરવો હોય તો શું કામ ટીવી શો કરવો છે. આ તો સરાસર સંવિધાનની સમજ નથી, મૂળભૂત અધિકાર કોને કહેવાય એની સમજ નથી. ઓકે. અને એનો વિરોધ લોકોએ કરવો જોઈએ, ચર્ચા કરવી જોઈએ બધા આખા દેશમાં.
જી, જે અત્યારે હાલમાં બહુ ઓછું થઈ રહ્યા છે એમ ખરેખર આમ જોવા જાય તો. આના હિસાબે કઈક અંશે આપણા આરટીઆઈ નો જે સમાજ છે, વાપરનારા જે સારી રીતે વાપરે છે, જે એક્સટોર્શન નથી કરતા, જી આપણો બી ક્યાંક વાત છે કે આપણે કાયદાની બરાબર સમજ નથી થઈ. કાયદાની વિશે ચર્ચા કરવી જોઈએ. ઓકે. આ ચર્ચાના ફોરમ થવા જોઈએ. કમિશનર્સે આવવું જોઈએ. કમિશનર્સ સિલેક્શનમાં પ્રોપર થવું જોઈએ. પણ આ ઘણી બધી ખામીઓ છે, એને કારણે આપણે માર ખાઈ રહ્યા છીએ આજે. આપણા દેશનો કાયદો મારા હિસાબે દુનિયામાં શ્રેષ્ઠ કાયદો છે. પાર્લામેન્ટે આપણને બહુ જ સરસ કાયદો આપ્યો છે, રાઈટ. પરંતુ આને ખોટી રીતે મારી મચડીને પબ્લિક ઇન્ટરેસ્ટનો કોઈ જરૂર નથી. પબ્લિક ઇન્ટરેસ્ટની એક જ જરૂર પડે એમ હોય કે કોઈ એક્ઝમ્પશન લાગુ થાય છે 8(1)(a) થી J ની વચ્ચે, તો તે છતાં માહિતી ઉજાગર કરવાની હોય તો એને માટે પબ્લિક ઇન્ટરેસ્ટ જસ્ટિફાય કરવો પડે. જી. પરંતુ એક્ઝમ્પશન લાગુ થવું જોઈએ. એક્ઝમ્પશન ન લાગુ થાય તો કોઈ પબ્લિક ઇન્ટરેસ્ટ બતાવવાની જરૂર નથી. સાહેબ, મારે બીજું એક આ વસ્તુમાં જાણવું છે. માની લઈએ આરટીઆઈ ની અંદર આપણે કોઈ પણ અરજી કરીએ તો સામેવાળા વ્યક્તિને આપણે કોઈ માહિતી માંગીએ છીએ, અથવા કોઈ અત્યારે આપણે એક્ઝામ્પલ તરીકે કોઈ કન્સ્ટ્રક્શન અથવા અન્ય કોઈ એજન્સીને કોઈ ટેન્ડરથી કામ આપ્યું હોય, તો એ જે એજન્સી સબમિટ કરેલા બિલો હોય છે, એના મેજરમેન્ટ બુકો હોય છે, જે કામ થયું હોય એનું મેજરમેન્ટ બુક હોય અને મિનિટ્સ બુક હોય છે, આવી રીતે ઘણા બધા ડોક્યુમેન્ટો હોય છે. તો જ્યારે પણ આપણે આરટીઆઈ દ્વારા, કારણ કે પ્રજાના પૈસાથી જ એનું પેમેન્ટ થતા હોય છે, જ્યારે પણ આપણે આરટીઆઈ કરીને માંગીએ, એકવાર એક ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર ઉજાગર થાય એટલે એ ડિપાર્ટમેન્ટ સેમ કાગળિયા અથવા સેમ ઇન્ફોર્મેશન પછી આપવાનું ના પાડે, ત્રાહિત પશકારનું નાખી દે અને સામેવાળા પાસેથી એવો જવાબ પણ લખાવી દે, ભાઈ મારી કોઈ માહિતી કોઈને આપી નથી, કારણ કે મારી વાણિજ્ય ગોપનીયતાને નુકસાન પહોંચાડે છે. એટલે આ પ્રમાણે પણ આપે તો નાગરિકો શું કરવું જોઈએ? આ બિનકાયદેસર છે. ઓકે. સેક્શન 11 નો અર્થઘટન સાવ ઊંધું કરીને લોકો કરી રહ્યા છે. જી. સેક્શન 11 શું કે છે? If information relates to a third party, if PIO intends to disclose such information, Yeah. PIO ડિસ્ક્લોઝ ક્યારે કરવાનો વિચાર કરી શકે? ઇન્ફોર્મેશન જ્યારે માહિતી હાજર હોય અને એક્ઝમ્પશન ન હોય. એક્ઝમ્પ્ટ હોય તો એને એક્ઝમ્પશન ક્લેમ કરવું પડે. ઓકે. ત્યારે એક પ્રોસેસ છે કે ભાઈ ત્રાહિત વ્યક્તિને પૂછે 5 દિવસની અંદર, અને એ ત્રાહિત વ્યક્તિ એ બતાવવાનો ટ્રાય કરે કે આ ઈ જે બી કે એને કીપ ઇટ ઇન વ્યૂ while deciding the matter. એ ધ્યાનમાં રાખવાનું. કલ્પના એમ હતી કે પીઆઈઓ પોતાના ડિપાર્ટમેન્ટને કંઈ નુકસાન થતું હોય જે એક્ઝામ છે એને સેફગાર્ડ કરશે, પરંતુ ત્રાહિત વ્યક્તિના ઇન્ટરેસ્ટનો એને ધ્યાન નહીં આવે, ખ્યાલ ના આવે. તમને ક્યાંક પેટમાં દુખે છે એ મને થોડી ખબર પડે, તમને જ ખબર પડે. એટલે ત્રાહિત વ્યક્તિને ઓપોર્ચ્યુનિટી ઓફ હિયરિંગ આપવામાં આવે કે ઓપોર્ચ્યુનિટી ટુ ઓપોઝ આપવામાં આવે, પરંતુ એ ના પાડે એટલે ના પડાય. પીઆઈઓ એ એક્ઝમ્પશન લાગુ હોય તો જ ના પડાય. પીઆઈઓ એમ કે ત્રાહિત વ્યક્તિ ના પાડે છે, ત્રાહિત વ્યક્તિને વીટો નથી આપ્યો. ઓકે. આ સાવ ઊંધું કાયદાની સમજ છે. ઇન્ટરપ્રિટેશન બી નથી, આ કાયદાનો અર્થ મિસયુઝ ગુજરાત મિસયુઝ છે. મિસયુઝ એ લોકો આપણી વાત કરે છે. મારા હિસાબે એક્ઝમ્પશન અને કાયદાને મિસયુઝ ગવર્મેન્ટના લોકો વધારે કરે છે. ઓકે. હવે સાહેબ આપણે ફરી આ જે મેટર ઉપર આવીએ તો જ્યારે 300 જેટલા લોકોને આવી રીતે સમન્સ મોકલે છે, તમારે હાજર થવાનું છે, તમારે આવી રીતે જવાબ લખાવવાનો છે આરટીઆઈ ના અનુસંધાને, તો આરટીઆઈ ના જે રક્ષણ જે લોકોને જે અધિકાર આપે છે, એ અધિકાર અને પોલીસ દ્વારા અથવા અન્ય જે ડિપાર્ટમેન્ટ દ્વારા જો આવી રીતે જો કામગીરી કરતા હોય, જ્યારે હેરાન કરવાની કામગીરી કરતા હોય, તો એની અંદર અરજદારનો શું જવાબ આપવાનો હોય છે અને અરજદાર શું કહી શકાય છે ડિપાર્ટમેન્ટ? એ બહુ મુશ્કેલ સવાલ છે. લીગલી તો એક જ આપણી પાસે ઇલાજ છે કે કોર્ટમાં જઈએ. ઓકે. પરંતુ કોર્ટમાંથી કેટલી રિલીફ મળે ને કેટલા વખતે મળે એ આપણને ખ્યાલ નથી. ઓકે. એટલે એ એકચ્યુઅલ રિલીફ છે કે નહીં એના પર મને પોતાને સમજ નથી પડતી. લોકોને એમ કહું કે કોર્ટમાં જાઓ અને કોર્ટમાં તમને 5 વર્ષની લોટરી લાગી જાય તો એનો કોઈ અર્થ ન થાય, એનો કોઈ મતલબ નથી. એટલે ઇફેક્ટિવલી એક જ છે, જનતાને
સમજાવવાની, પબ્લિક ઓપિનિયન ક્રિએટ કરવાની, ઓકે જનતાનો અવાજ ભેગો કરવાનો, જનતાને ખબર પડે કે ભાઈ આ ખોટું છે. ઓકે અને ઓફિસર્સ પબ્લિક સર્વન્ટને લાગવું જોઈએ કે લોકો કહેશે કે આ ખોટું છે. હમ. એ જ આપણો એક હથિયાર હોઈ શકે. હથિયાર નહીં કહું, એ આપણો ઓજાર હોય, સપોર્ટ હોઈ શકે એને છે. વાપરવું જોઈએ. જી. હવે સાહેબ હું બીજું એક વસ્તુ તમને પૂછવા માંગુ છું. હવે જે કોઈ પણ એન્ક્વાયરી ચાલતા હોય છે, આપણે કોઈ ફરિયાદ આપી હોય એની અંદર કોઈ એન્ક્વાયરી ચાલે છે, એટલે અરજદાર જાતે માની લ્યો માહિતી જ્યારે માંગતા હોય છે, આ જે ફરિયાદનો કયા સ્ટેટસ ઉપર આવ્યા છે, કઈ રીતે એનું અત્યારે તમારું એન્ક્વાયરી ચાલી રહ્યા છે, એમાં કોઈક પ્રૂફફુલ કંઈક મળી ગયું છે, કંઈક કોન્ક્રીટ કામ થયું છે, આ બધું પૂછે એટલે તરત જ સેક્શન 8(1)(h) કરીને આપણી પાસે આગળ મૂકી દે છે, ભાઈ અમે તમને કઈ આપવા બંધાયેલા નથી. એના માટે સાહેબ આપણે શું કરીએ? બિનકાયદેસર છે, બિનકાયદેસર છે. ઓકે અંગ્રેજીમાં કહું તો કાયદામાં લખ્યું છે કે ઇન્ફોર્મેશન વિચ મે ઇમ્પીડ ધ પ્રોસેસ ઓફ ઇન્વેસ્ટિગેશન. હમ કાયદાએ એમ નહીં કીધું કે ઇન્વેસ્ટિગેશન ચાલુ હોય ત્યારે ન અપાય. ઓકે કાયદામાં પાર્લામેન્ટે એમ કીધું કે એને રોકવામાં આવે, હમ ઇમ્પીડ થાય. હમ જે કમ્પ્લેનન્ટ હોય એને એમ કેવું કે તને માહિતી આપીશ એટલે તું ઇમ્પીડ કરીશ, એ હાસ્યાસ્પદ પોઝિશન છે. યસ બાળક બી સમજે ક્યારે તમે કેવી મૂર્ખ જેવી વાત કરો છો. હમ આ જ રિપ્રેઝન્ટ કરવું જોઈએ. ઇમ્પીડ શબ્દને ગુજરાતીમાં એક શબ્દ હશે પણ મને તરત ખ્યાલ નથી આવતો, તો અંગ્રેજીમાં ઇમ્પીડ શબ્દ છે. હમ મારા હિસાબે ઇમ્પીડ શબ્દ ખાસ સમજીને મૂક્યો હતો પાર્લામેન્ટે હમ કે ઇન્વેસ્ટિગેશનમાં ક્યાંક બાધા આવે હમ એવી ઇન્ફોર્મેશન નહીં આપવાની, હમ પણ જે કમ્પ્લેનન્ટ હોય હમ. એ બાધા નાખવાનું છે કે એને બિચારાને એ જોઈએ છે કે ઇન્વેસ્ટિગેશન બરાબર ચાલે. આરટીઆઈ નો જો બરાબર અમલ કરવામાં આવે તો આપણો દેશ ખરેખર સ્વર્ગનો બની જાય. જી. પરંતુ અત્યારે કાયદાને તોડી મરોડીને જેના હાથમાં પાવર છે એ લોકો ખોટી રીતે આને વપરાશ કરી રહ્યા છે. વપરાશે નહીં, ગ્રોસ મિસઇન્ટરપ્રિટેશન છે. આ કાયદાને એમેન્ડ કરી રહ્યા છે ઇલીગલી, અનકોન્સ્ટિટ્યુશનલ. રાઈટ. સાહેબ મારો બીજો એક સવાલ એ છે, જ્યારે પણ આપણે આરટીઆઈ કરતા હોય ત્યારે અધિકારીને ખબર હોય છે આ માહિતી આપવા પાત્ર છે છતાં નથી આપતા, અને ત્યારે પછી આપણે ફર્સ્ટ અપીલમાં જાય, ફર્સ્ટ અપીલમાં ચાલો 40-45 દિવસમાં નિકાલ આવી જતો હોય, પણ જ્યારે એનાથી ઉપર આપણે સેકન્ડ અપીલમાં જાય તો પછી કોઈ ટાઈમ લિમિટ રહેતું નથી જ્યારે આપણે સેકન્ડ અપીલનો હુકમ મળવા માટે. આપે પણ સીએસી તરીકે ફરજ બચાવી ચૂક્યા છે, તો આપનું શું કહેવું છે અને નાગરિકોને શું કરવું જોઈએ જ્યારે સેકન્ડ અપીલ જલ્દી તકે એનો નિકાલ થાય, એના માટે શું જોગવાઈ છે, અથવા કોઈ જોગવાઈ ના હોય તો શું કરવું જોઈએ? અનફોર્ચ્યુનેટલી જોગવાઈ નથી એ કાયદાની અંદર. જી. જે પહેલો ડ્રાફ્ટ મૂકવામાં આવેલો પાર્લામેન્ટમાં ડિસેમ્બર 2004માં, ઓકે એમાં સેકન્ડ અપીલને બી 45 દિવસ જ આપેલા. ઓકે પણ જે ફાઇનલ ડ્રાફ્ટ આવ્યો એમાં એ લોકોએ ઉડાડી નાખ્યો. ઓકે અત્યારે કંઈક પ્રયત્ન કરી રહ્યો છું અને લોકો દેશભરમાં કરે તો કદાચ આની અસર થાય. જી. કલકત્તા હાઈકોર્ટ અને કર્ણાટક હાઈકોર્ટ બેઉના નિર્ણયો એવા છે કે 45 દિવસની અંદર કમિશને નિર્ણય આપવો જોઈએ. રાઈટ. એ લઈને અમે બોમ્બે હાઈકોર્ટમાં અરજી નાખી છે, પીઆઈએલ નાખી છે કે આ 45 દિવસ છે તો અહીંયા 45 દિવસ હોવું જોઈએ. રાઈટ. જો દેશભરમાં આરટીઆઈ વાળા આ પ્રયત્ન કરે કે બધી હાઈકોર્ટ્સને કે ભાઈ 45 દિવસની લિમિટ હોવી જોઈએ, તો કદાચ આપણે એનો કંઈક ફેર કરાવી શકીએ. બીજું તો કોઈ, હું પોતે બન્યો ત્યારે 90 દિવસની અંદર 90% મારા ડિસિઝન આવી જતો હતા. સરસ. તો આ એક મોટું રેવોલ્યુશન હોઈ શકે છે, કારણ કે 45 દિવસની અંદર કદાચ જો આવી રીતે આપણને જજમેન્ટ મળી જતું હોય અને 45 નહીં તો 90 દિવસની અંદર, 60 દિવસ, 90 દિવસ. ઓકે પણ એ મેના હિસાબે, મારા હિસાબે ન વધારે. કોઈ અપવાદ રૂપે હોય એકાદ કેસ, બધું અપવાદ રૂપે હોવા જોઈએ. 90%, 95% કેસીસ મારા હિસાબે 60 કે 90 દિવસમાં પતવા જ જોઈએ. સાહેબ, હવે આ જે એક્સટોર્શનનો જે મામલો અત્યારે હાલમાં ગુજરાતમાં ચાલી રહ્યા છે, એ વિષયમાં આપણે વાત કરીએ તો આપણા એક્ટિવિસ્ટોને અથવા જે જાગૃત નાગરિકો છે એ લોકોને આમાંથી દૂર રહેવા માટે કયા પદ્ધતિથી કામ કરવું જોઈએ, અને કોઈ પણ આક્ષેપ લગાવ્યા વગર કામ કરવું હોય તો એના માટે સાચો દિશા કઈ છે એ મને સમજાવી દો.
એક સિમ્પલ વસ્તુ છે, જેવી માહિતી મળે ઉજાગર કરી દો. ઓકે. માહિતી દેનાર કોઈ બી હોય, માહિતી બધાની છે. માહિતીનો અધિકાર આપણો એમ માને છે કે આપણે બધા માલિક છીએ માહિતીના, સરકારના. જી. માહિતી આપણી છે. રાઈટ. માલિકને નકારવાને માટે બહુ જ વિચાર કરવો જોઈએ કોઈએ. અને આપણે પણ એ ભાવનાથી કરવું જોઈએ કે આ માહિતી બધાની છે, મારી નથી. હું એક સાધન છું. રાઈટ. એ માહિતી જો ઉજાગર કરવાની પ્રેક્ટિસ કરીએ તો એમાં ખોટા કામ ને ખોટા રસ્તાઓથી આપણને બી અલગ રહીએ અને આક્ષેપ પણ કરવો મુશ્કેલ થાય. કારણ કે જેવી માહિતી હોય ને ઉજાગર કરી દો, તમે બધાને ઓપન કરી દો, તો તમને કઈ રીતે કોઈ કહી શકે કે તમે એક્સટોર્શન કરો છો, બ્લેકમેલિંગ કરો છો. એટલે ખાસ કરીને આરટીઆઈ વાળાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આપણે માહોલ આખો બગડી ગયો છે આ અત્યારે. ઓકે. તો આ એક સરસ મજાની વાત સાહેબ અત્યારે શેર કરી છે. જ્યારે પણ તમારી પાસે આરટીઆઈ ના કોઈ પણ ઇન્ફોર્મેશન આવે તો એને ઉજાગર કરી દો, એને સમાજ જોડે તમે એને શેર કરો, તમારા મિત્રો જોડે શેર કરો, ને પ્રેસમાં શેર કરો, ને સોશિયલ મીડિયામાં પણ શેર કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય છે, જેથી તમારી ઉપર આ પ્રમાણેનો કોઈ આક્ષેપ નહીં આવે. અત્યારે જે 300 જેટલા લોકોને આવી રીતે જે નોટિસો આવે છે, આ નોટિસનો જવાબ આપવાનો જે જવું પડે છે, એવો બધો સંજોગો ઊભો ન થાય, એવું પણ સાહેબનું કહેવું છે. અને સાહેબ મારે એક વસ્તુ જોડું. જી. આપણે આ વસ્તુ ડીઓપીટી કરી હતી કે આરટીઆઈ ની એપ્લિકેશન અને એના જવાબ વેબસાઇટ પર આવવા જોઈએ, ડિપાર્ટમેન્ટે જ મૂકવા જોઈએ. રાઈટ. અને વર્ડ સર્ચ હોવી જોઈએ, તો આરટીઆઈ એપ્લિકેશન બી કદાચ ઓછી થાય. પીઆઈઓના નામથી, એપ્લિકન્ટના નામથી અને સબ્જેક્ટના નામથી વર્ડ સર્ચ કરી શકવું જોઈએ. એ જો કરીએ તો બી આ આખા આક્ષેપ મૂકવાનું બંધ થઈ જાય. કારણ કે જે વસ્તુ પબ્લિકમાં જાય એના પર કોઈ બ્લેકમેલ કરી શકે, પરંતુ ડિપાર્ટમેન્ટ કરવાને તૈયાર નથી, કારણ કે એ લોકોને ભ્રષ્ટાચાર ચાલુ રાખવો છે. હંધાડું આ બધું હંધાડીને કામ કરવું છે. બાકી માહિતી આપણે પ્રયત્ન કરવો જોઈએ બધાને કહેવાનું કે ભાઈ આને તમે ઉજાગર કરો, વેબસાઇટ પર મૂકેલે દરેક ડિપાર્ટમેન્ટ સૌથી સારું. ખરેખર તમે બહુ મુદ્દાની વાત કરી છે. એક તો જો આ 45 દિવસ અથવા 90 દિવસની અંદર એક હુકમ બનાવવું જોઈએ, અને બીજું કોઈ પણ આરટીઆઈ એક્ટિવિસ્ટ જે કામો કરતા હોય તો એનું જે માહિતી પબ્લિકલી પહેલેથી ને જ એને માહિતી મોકલો, સાથે સાથે એને વેબસાઇટ ઉપર જો અપડેટ થતા હોય તો આ પ્રમાણેનું કોઈ પણ એક્સોર્શનનો અથવા જો ખંડણીનો મામલો હવે બીજી વાર ગુજરાતમાં નહીં, આખા ભારતમાં નહીં થાય એવો મને પણ વિશ્વાસ છે અત્યારે સાહેબની જોડે વાત કરીને. સાહેબ, હવે મારે છેલ્લે તમને એક સવાલ મારે પૂછવું છે. એક્ટિવિસ્ટો કયા પ્રમાણેનું આરટીઆઈ કરવું જોઈએ, કયા પ્રમાણેનું આરટીઆઈ માંથી દૂર રહેવું જોઈએ, તો એના માટેનું તમારે શું સલાહ છે એક્ટિવિસ્ટો માટેનું? તમે બહુ સિનિયર મોસ્ટ અત્યારે અધિકારી તરીકે પણ કામ કરી ચૂક્યા છે, અત્યારે એક્ટિવિસ્ટોને પણ અત્યારે બહુ બધા ગાઈડલાઇન્સ આપે છે, તો અમારા ગુજરાત વાળાને તમે શું સલાહ આપવા માંગો છો? જાણે આ મૌલિક અધિકાર છે, એટલે એવા કોઈને કેવું કે આપ કરો તેમ કરો એ ખોટું કહેવાય. પરંતુ એક પ્રિન્સિપલ જે બે એડોપ્ટ કર્યો છે અને જે કદાચ બધાને ફાયદાકારક થાય, કે કોઈ બી વખત એ ભાવનાથી ન જાવ કે હું આને બરાબર કરીશ. મેં આરટીઆઈ એક્ટિવિસ્ટોમાં જોયું છે કે ગર્વ થોડો આવી જાય છે, થોડો અહંકાર આવી જાય છે. ઓકે. મેં લોકોને જોયું છે એમ કહેતા કે હું તને બતાવી દઈશ. રાઈટ. આપણે કોઈને બતાવવા માટે નથી કરતા. સાચી વાત છે. આપણા દેશને, આપણા સમાજને બેટર કરવા માટે કરીએ છીએ. સરકાર આપણી છે, આપણી સરકારને બેટર કરવી છે, વધારે સારી કરવી છે. એટલે કોઈને બતાવી દેવું કે કોઈને પાછળ પડવું એ અવોઇડ કરવું. કોઈના નામ સાથે કે અરે આ ફલાણાને હું આમ કરું, આ ચોરી કરે એને તમે કમેન્ટ કરો, ક્રિટિસાઇઝ કરો, પરંતુ ચોર પર પાછળ પડવાનો બહુ પ્રયત્ન ન કરો. તો કદાચ મને આટલા વર્ષોમાં, હું પહેલા બહુ આરટીઆઈ રાખતો હતો, કમિશનર બન્યો એની પહેલા, પણ કોઈ દિવસ મને કોઈ ધમકીનો ફોન નથી આવ્યો કે નથી કોઈએ કંઈ કીધું. એ કદાચ એને કારણે જ હોય કે કોઈ દિવસ મને ખ્યાલ નતો કે કોને નુકસાન થાય છે કે કોને નફો થાય છે. એનાથી પરે રહ્યો તો વધારે સારું, અને એ આપણે મુવમેન્ટ પણ સાત્વિક રહે. એકદમ સાચી વાત છે. તમે એકદમ મુદ્દાની વાત કરી છે.
અને સાહેબ હવે અત્યારે આ માહોલ જોતા એક્ટિવિસ્ટોનું એક સંગઠન હોવું જરૂરી છે એવું મને પણ લાગે છે, કારણ કે જે સાચા અર્થે જે કામ કરતા હોય એ લોકોને ઘણા બધા લોકો દબાવતા હોય છે, અને ખરેખર જે સત્ય માટે લડતા હોય અથવા જે ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે જે માણસ કામ કરતા હોય એને હાલત પણ કફોડી હોતી હોય છે. તો આ પ્રમાણે એક વેલફેર એસોસિએશન અથવા એક્ટિવિસ્ટો માટેનું એક સંરક્ષણ અને એક વેલફેર એસોસિએશન ટાઈપનું સરકારમાં આપણે કઈ રીતે રજૂઆત કરી શકાય, એક વેલફેર એસોસિએશન બનાવે અથવા એને સિક્યુરિટી આપે, એના માટે આપણે કઈ રીતે સરકારમાં આ માંગણી કરી શકાય, એમાં તમારા સાહેબ શું કેવું છે? મારા હિસાબે સરકાર નહીં કરે, જી, અને કરશે તો એ કોમ્પ્રોમાઇઝ લોકોને કરશે. ઓકે, એટલે એ કદાચ આ અત્યારના માહોલમાં નથી. આપણે આરટીઆઈ નો પ્રચાર કરીએ, લોકોને જોડીએ, એમાં એ વધારે મહત્વનું છે એવું મારું માનવું છે. ઓકે, આભાર સાહેબ. હવે મૂળ આપણે જે ચર્ચા જે વસ્તુમાં કરી હતી એમના સાહેબને પણ એવું મંતવ્ય છે, જ્યારે તમે ચોરી કરતા હોય તો એ ચોરને પકડવાની જગ્યા ઉપર એના માટે કોઈ ઉજાગર કરવા માટે અથવા એને કોઈ પકડે અથવા એને બારે કોઈ ઠસલમાં આવે એ વ્યક્તિને ટાર્ગેટ કરીને ચોરને જવા દઈએ એ ટાઈપનો અત્યારે કામગીરી થઈ રહ્યા છે. ઓફકોર્સ એ જે વ્યક્તિ કામ કર્યું છે, એક્ઝોશનનું કામ કદાચ એમને કર્યું હોય તો 100% ખોટું છે, અમે પણ એને વખોડી કાઢીએ છીએ. પણ સાથે સાથે જે ખરેખર જો ખોટું કર્યું છે એ લોકોની સામે પણ એન્ક્વાયરી થવું જોઈએ અને એ પણ ઉજાગર થવા માટેનું કામ થવું જોઈએ. ત્યારે અન્ય લોકો આ પ્રમાણેનું ખોટું કરતા બંધ થશે અને આ પ્રમાણે કદાચ એક્સટોર્શન અથવા કોઈ ખંડણીમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ સંડાયેલો હોય તો એને પણ ખરેખર સજા મળવું જોઈએ એવું અમારું મંતવ્ય છે, એવું સાહેબનું પણ મંતવ્ય છે. કારણ કે આ જે કાયદો છે બહુ પવિત્ર કાયદો છે, આપણને ભારતને ફક્ત ને ફક્ત ભારતને મળેલો એક મહત્વનો કાયદા છે, જે નાગરિકોના અધિકાર માટેનો મળેલો કાયદો છે. એને સાચવી રાખવાની જવાબદારી દરેક નાગરિકનું છે અને દરેક એક્ટિવિસ્ટોનો છે. શૈલેષભાઈ ગાંધી સાહેબનો આભાર છે અમારી જોડે આજે અહીંયા જોડાવા માટે, અને ભવિષ્યમાં પણ આપણે મળતા રહેશું. જય હિન્દ, વંદે માતરમ સાહેબ. આભાર. જી સર. જય હિન્દ.